ભગવતી માં જોગમાં અમારી વિહા બુજાળ ચામુંડા આવ્યા છે. આપણા ભાવનગર પરગણાની માલિકા ભગવતી જોગમાં ઊંચા નીચા કોટના દરિયાના કાંઠે માતાજી ખાંડિયા તરસુરની માલિકા ચામુંડા બેઠા છે. કાળિયા ભીલ અને જહા ભીલનો વ્યવહાર કહેવાય ભગવતી જોગમાં ચામુંડા. અને બરોબર એક દિના સમય અડધી રાતનો મજર ભાંજો તો માતાજીને આખો મહિનાના નોરતા હાલતા હતા. અને આખો મહિનાના નોરતાની મારી પાસે બરોબર આઠમ જેવો તહેવાર આવે, આઠમ જેવો દાડો આવે ને ભાઈ, એટલે આપણે બધે માતાજીના જોગમાયાના નિવેદ કરીએ ભાઈ. અડધી રાતનો મજૂર ભાંગ્યો છે. માતાજી ચામુંડાને જહોબીન નિવેદ જમાડી ધૂપિયાની માલિપા ધૂપ કરી અને હાથની માલિપા માળા લઈને તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા કરસ. મનની માલિપા એક વિચાર આવ્યો મારી જોગમાં શ્રાવણના નામનો. મારી મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ મારી સાવણ, મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ માં. મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ પણ માતાજી હજી મારા ઘરે બાળો હાથ નથી હો. મારી કાલે સવારે કદાચ માતાજી હું વયો જાય ને તો જગતના ચોકની માલિપા મારી અહીંયા કોટડાના કાંઠે માતાજી તારું મંદિર છે. મારી ખાંડિયા તરસુરની મંદિરની માલિપા માતાજી તાળા દેવાઈ જાય. મારી તારી સેવા કરે એવું કોઈ રહેશે નહીં જીજી. મારી તારી સેવા કરાવું કોઈ રહે નહીં માં. અને જહા ભીલના આંખની માલિપા જે આખુડા પડે છે, હાથની માલિપા માળા રહી ગઈ છે. એક બાજુ ધૂપનો ધુવાળો થાય છે ને ભગવતી જોગમાં અમારી શ્રાવણ અડધી રાતનો મજર ભાગ્યો તો ભાઈ. અને અડધી રાતે મારી શ્રાવણ ચામુંડા ને મેણું નો મરાયો, કારણ કે દુનિયામાં મેણું મારતા માણા મરી જાય. બધા બી લાકડીના ઘા મારેલા હોય ને તો ઈ રૂદાઈ જાય, તલવારના ઘા મારેલા હોય તો ઈ રૂદાઈ જાય, એ કોકને ગોળીઓના ઘા વાગેલા હોય તો ઈ કોકની રૂદાઈ જાય. પણ જેને જીભના ઘા વાગે એ આખી જિંદગી રૂદાતા મારી કોકના જીભના માર્યા અડધી રાખે દાદા થઈ જાય.
ઘા મારી લે કોઈ હાલે, તલવારના ઘા મારી લે હાલે, પણ આ દોર એવી દુનિયા છે બાબુ. એ વાત નથી. આ તો જેને મેળા માર્યા હોય ને એને ખબર હોય. આજથી માતા માતા કરતા હોય પણ એના કરીએ બાળો હાથ નથી જવાનું. પણ જ્યાં તો મારી ભોગમાં કોટના કાંઠે ખાંડિયા તરસોની મારી પાસે અવાજ આવ્યો, કરવા દે મારા દીકરા, કરવા દે મારા દીકરા. અડધી રાતે મને ચામુંડાનું હું કામ મેણું મારો કે પણ મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મારી આ દેહ ક્યારે પડી જાય ક્યારે મરી જાય ખબર નથી માં. પણ તેથી અડધી રાતના ટાણે મારી જોગમાયા ચામુંડાએ કીધું તારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, બોલાય તારા ઘરેથી બાય છે ને બોલાય. અડધી રાતના ટાણે હું સાવન ખમા કેવા બેઠું છું. સાહેબ દુનિયામાં ધર્મ છે, મંડાઈ જાય ને અને ભલા મને વિધાતાને લેખ નો બદલી નાખે તેથી તો મારી જોગમાયા મારી બે મુખવાળી માતાજી ચામુંડા ન હોય હો. જહા ભીલના ઘરેથી બાય લાકડીના ટેકે ટેકે આવ્યા હો ભગવતી માતાજીના મંદિરની માલી પાસે. માથાની મારી પાસે સાંજીના પતરા જેવા વાળ રહી જશે. લાકડીના ટેકે ટેકે ભગવતી જોગમાયા માના મઠની મારી પાસે આવી અને માની હામો ખોળો પાછળી. કારણ કે જહા ભીલના ઘરેથી બાય હતા ને એની 75 વર્ષની ઉંમર થઈ ગઈ. અને માતાજી ખાંડિયા તરસોની મારી પાસે ગેબી અવાજ થયો, જહલા તારા ઘરેથી બાય છે ને જા એને મારું આ 4 દાણાનું વસન આપી દે ને હવા પોર દી સડે ને એટલે કવની ગાયના દૂધ હારે પી જાય ને જો ભલામણા જગતના સ્વાતની મારી પાસે 75 વર્ષે જો પારનું ન બંધાવું તેથી તો જોગ માયા ચામુંડા ન હોય. વાતું કરતા વાર લાગે, વાતું કરતા વાર લાગે સુમીની માલિકા. વાતું કરતા વાર લાગી સમયની માલિકા ભગવતી જોગમાયા. માતાજી ચામુંડાએ ગેબી અવાજ કર્યો ને જહા ભીલના ઘરેથી બાએ કીધું માતાજી ગાંડી નથી થઈ ગઈ ને. મારી ગાંડી નથી થઈ ગઈ ને માં કે મારી હવે મારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ. માતાજી મારા નાવણે વયા ગયા, હવે મને બાળક ન થાય. મારી મને હવે બાળક થાય નહીં, કાલે હવારે તારું ખોટું થાય છે ચામુંડા. મારી મને બાળક ન થાય માતાજી જોજો હો જરાક. અને જેથી મારી જોગમાયા ચામુંડા બોલી ભલામણા આજ મારા જહલા ભીલના આખી જિંદગીનો વ્યવહાર એની કમાણી હું માતા બોલું છું. અને અડધી રાતના ટાણે હું ચામુંડા કદાચ દાણા આપું અને ભાઈ તારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે ને, પણ 75 વર્ષની ઉંમર દુનિયાની મારી પાસે પારનું ન બંધાવું ને તો કોટલાના કાંઠે બેઠેલી મારી જોગમાયા ચામુંડા ન હોય બાપ. કીધું તું દુનિયાની મારી પાસે જગ જાહેર 75 વર્ષની ઉંમરે હું માતા ચામુંડા દીકરો આપું ને એનું પ્રમાણ રાખું કે દુનિયાની માતા દીકરો આપે ની ધરતી માથે દોડે. દુનિયાની માતા દીકરો આપે ધરતી માથે દોટ મૂકે. પણ 75 વર્ષની ઉંમરે કદાચ મેં સાવંડે દીકરો દીધો હોય અને મારી સાવણના નામની લોબડી ખંભે નાખે
અને ભલા મને દરિયાની માલ પર ડોટું નો કઢાવું તેથી તો હું જોગમાયા ચામુંડાનો હોય હો હવે એવી ભક્તિ કરવા વાળા વિયા ગયા વિયા ગયા અરે મારી હવે એવી કમાયું કરવા વાળા વિયા ગયા જહાભીલની કમાણી કેવી હશે કે જગદંબા જોગમાયા મારી ચામુંડાને એક દી સાહેબ એના કાળિયા ભીલના હાલડા ગાવા આવું દીધો ભીલ અને એના ઘરેથી બાઈ દીધી આ લોક છોડીને પરલોકની માલપા વ્યા ગયા ને તેથી કાળિયો ભીલ 6 મહિનાનું બાળક હતું કાળિયો ભીલ 6 મહિનાનું ખોડિયાની માલપા ઈસકે છે અને તેથી રોયો ને તેથી એનો રોતો સાનો રાખવા મારી ખાંડિયા તરસુલ વાળી મારી ધોકમાયા સાઉન્ડા આપો આપ આવી ગયો ભક્તિ કેવી છે જહાભીલની એમાંથી ખાલી 5% ભક્તિ કરો ને 5% ભક્તિ કરો ને ખાલી 5% ભક્તિ કરો ને ભલામણ જો દુનિયામાં કોઈ આગળ લાંબો હાથ કરવા જાય ને તો મારી બે મુખ વાળી મન ચામુંડાને કોણ માને જેના કળ ભાગલે એક મુખ વાળી બે મુખ વાળી અને 3 મુખ વાળી મારી જોગમાયા સાવણ જેવો ધણી બેઠો હોય કોઈ મારા વાળો ઓશિયાળો બને એ મન ચોટીલાના ડુંગરની માતા મન સામુંડાને ગમે લોબડી આપીને દરિયાની માલ પર ડોટું કાઢે કેવો એ દરિયામાં ડોટું કાઢે મારો કાળી